નમસ્કાર મિત્રો, આજના ભાગદોડ ભર્યા સમયમાં દરેક માતા પિતા એક જ ચિંતામાં હોય, બાળકનું ભવિષ્ય સુરક્ષિત કેવી રીતે કરવું. તેથી જ ઘણા લોકો બાળકોને નાના વયથી જ હદથી વધુ ભણાવવાનું શરૂ કરી દે છે. ટ્યુશન, એક્સ્ટ્રા ક્લાસ, હોમવર્ક અને સાથે સાથે એક અપેક્ષા કે બાળક ટોપ કરવું જોઈએ. પણ શું આ દબાણ બાળકો માટે સાચે સારું છે? આજના વિડીયોમાં આપણે જાણીશું કે બાળકોને શીખવાની સાથે સાથે તેમની જાતીય વૃદ્ધિ અને ખુશી માટે શું મહત્વપૂર્ણ છે. હદથી વધુ ભણાવવાથી બાળકો પર નકારાત્મક અસર શું પડે છે? તો ઘણા માતા પિતા પ્રેમમાં, સારા ભવિષ્યની આશામાં તેમના બાળકને સતત ભણાવવાનું જ પ્રાધાન્ય આપે છે. પણ શું તમે જાણો છો કે વધુ ભણાવવાથી કેટલાક બાળકો મોટે ભાગે કંટાળી જાય છે? એનું કારણ શું? તો સર્જનાત્મકતા ઓછી થઈ જાય છે, આત્મવિશ્વાસ ઘટી જાય છે, તણાવ અને ભય ઊભા થાય છે. બાળકો શીખવા માટે ઉત્સુક હોય છે, પણ જો ભણતર એક ભાર બની જાય તો તેમને શીખવાનો શોખ ઓછો થઈ જાય છે. માતા પિતા તરીકે આપણે તેમની સાથે વાર્તાલાપ કરવો જોઈએ, તેમને સમજવું જોઈએ કે તેઓ શા માટે શીખવા માંગે છે અને કઈ રીતે તેઓ આનંદ સાથે શીખી શકે. હવે બીજી વાત કરું તો શાળાનું ભણતર પૂરતું છે? તો વાત કરીએ તો ઘણા માતા પિતા માને છે કે શાળામાં ભણવાનું પૂરતું છે, પણ સત્ય એ છે કે શિક્ષકો દરેક બાળકને એક સરખી રીતે ગાઈડ કરી શકે નહીં. તમે રોજ તમારા બાળકને પૂછો, આજે શું શીખ્યા? શું તમને કંઈ સમજાયું કે કોઈ મુશ્કેલી આવી? શાળામાં સાચા મિત્ર છે? તો બાળકને સમજવા માટે માતા પિતાનું ઇન્વોલ્વમેન્ટ જરૂરી છે. જ્યાં બાળકને મુશ્કેલી લાગે ત્યાં તેને સમજીને માર્ગદર્શન આપવું જોઈએ. આટલું કરવાથી બાળક ભણવાની પ્રક્રિયાની એક જવાબદારી નહીં પણ એક આનંદદાયી અનુભવ માની શકશે. હવે ખાસ વાત જેના માટે આજે આ વિડીયોનો બનાવવાનો જે ઉદ્દેશ છે મારો, તો બાળકોની અન્ય બાળકો સાથે તુલના ન કરો. તો ઘણા માતા પિતા પોતાના બાળકોની સરખામણી અન્ય બાળકો સાથે કરે છે. ફલાણું તો આટલા માર્ક્સ લાવે છે, તું કેમ નહીં? દરેક બાળક યુનિક છે. સંભાળીને પ્રોત્સાહન આપશો તો જ તેઓ વધશે. તમારા બાળકની રસ, ક્ષમતાઓ અને શીખવાની પદ્ધતિ અલગ હોઈ શકે. તેને સમજો, તેને સમર્થન આપો. આ વાત ખૂબ નાની દેખાય છે પરંતુ ખૂબ મોટી છે. પોતાના બાળક માટે બેસ્ટ વિચારો. એનું ધ્યાન કઈ બાજુ દોડે છે, તેઓ શું શીખવા માંગે છે, એના ઉપર ધ્યાન આપીને એને મદદ કરો. હવે વાત કરીએ તો બાળકોને રમવા અને શોખ પૂરો કરવા માટે સમય આપો. ભણતર જ મહત્વપૂર્ણ નથી, રમવું અને શોખ પણ એટલા જ અગત્યના છે. રમવાથી બાળકોના બ્રેઇનમાં સર્જનાત્મક વધે છે, તણાવ ઓછો થાય છે અને બાળકો વધુ ખુશ રહે છે. શોખ અને રમત દ્વારા બાળકો પોતાના ટેલેન્ટને ઓળખી શકે છે. કલા, સંગીત, રમતગમત બધું જ એટલું મહત્વનું છે જેટલું ભણતર છે. માતા પિતા માટે મારો અંતિમ સંદેશ છે કે સફળતા માત્ર માર્કશીટથી નક્કી થતી નથી. ભણતર સાથે જ બાળકના મનની શાંતિ, ખુશી અને આત્મવિશ્વાસ પણ જરૂરી છે. બાળકની ખુશી અને ભવિષ્ય માટે સંતુલિત ભણતર જરૂરી છે. દરેક બાળક અલગ છે, તેમને તેમના ગતિથી શીખવા દો. દબાણ નહીં, સમજણ અને પ્રેમ આપો. જો તમને આ વાત યોગ્ય લાગે તો આ વિડીયો અન્ય માતા પિતા સાથે શેર કરો. ચાલો એક નવી પેઢીને દબાણ મુક્ત અને ઉર્જાશીલ બનાવી. ધન્યવાદ.